દુઃખને ધન્યવાદ કરવો જોઈએ કે દુઃખના કારણે તો પરમાત્મા પ્રત્યે પ્રેમ થાય છે ને. જેવો ક્રોધ આવે, ઘરમાં ઝઘડો થાય, દુઃખ આવે એટલે મંદિરમાં જઈને કહીએ પ્રભુ હું તો તારા વગર મારો કોઈ સહારો જ નથી. અને જ્યારે સંસાર મીઠું મીઠું બોલે, પ્રેમથી બોલાવે, વખાણ કરે એટલે ભગવાન રે એક બાજુ ને કહીએ હું તો સંસારનો. એટલે દુઃખનો ધન્યવાદ કરવો જોઈએ કે દુઃખના કારણે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. ને દુઃખમાં રડવાનું નથી, ભક્તિને ભૂલવાની નથી. અને શું કહ્યું છે? ભેદ રાખવાનો નથી. જો પ્રભુએ પોતે ભેદ નથી રાખ્યો, એ વરાહ બન્યા, એ નરસિંહ બન્યા, મત્સ્ય બન્યા, પ્રભુએ એવા અવતાર લીધા જેનું મુખ આપણને જોવું નથી ગમતું. કોઈને ગમે છે વરાહનું મોઢું જોવું? કોઈને ગમે છે માછલીને પોતાના ઘરમાં પાડવાની કે એને સાચવવાની? એ તો ઠીક છે, એમ કહ્યું છે ને કે લકી હોય એટલે ફિશ હાઉસ છે ઘરમાં. જો એમ કહી દે ને કે અનલકી હોય તો ફેંકી આવો દરિયામાં જઈને. એ સ્વરૂપો, એ અવતારો ભગવાને લીધા છે. ભગવાન કહે હું તો ભેદ કરતો જ નથી. ભેદ ઊભા કરવા વાળા તમે જ છો. એટલે ભેદ રખાય નહીં. આ નાનું છે, આ મોટું છે, આ દુઃખી છે, આ સુખી છે, આ ગરીબ છે, આ અમીર છે, એવો ભેદ રખાય નહીં. આપણાથી કોઈને મદદ થતી હોય, થઈ શકતી હોય તો કરાય. કોઈના ગુણોનું સન્માન થતું હોય તો એ નાનો હોય કે મોટો કરાય. કોઈના માટે બે શબ્દ સારા બોલાતા હોય, પછી ભલે ને એ શત્રુ હોય, જો એના કર્મ સારા હોય તો બે શબ્દ સારા બોલવા જ પડે, ભલે એ શત્રુ હોય. એ જ વાત જે અત્યારે કલયુગમાં બહુ ચાલે છે. બોલ્યું બદલાય નહીં, ટેકને ત્યજાય નહીં. ભગવાનને પણ કહીએ બાધા રે બાધા, ચા ઉપરથી ઉઠ અને કોફી ઉપર જા. ક્યાં બાધા લઈ લીધી? ભગવાનને પણ માણસ છેતરી લે છે આ બોલ્યું બદલવામાં, કે મેં તો ક્યાં આમ કહ્યું હતું, મેં તો આમ કહ્યું હતું. તો માણસને તો છેતરી જ લે. પોતાની વાતનો તોડી મરોડીને અર્થ બદલીને જે વચન આપ્યું હોય એ વચન પૂર્તિ ન કરે, એ ટેકને એટલે કે આપેલા વચનને પૂરું ન કરે. કલયુગનો માણસ જેમ જેમ કલિકાલ વધી રહ્યો છે એમ એમ એવો થઈ રહ્યો છે. અને શું કહ્યું છે? હરિહર આનંદ કહે સત્ય ચુકાય નહીં, નારાયણ વિસરાય નહીં હો. એકમાત્ર ધર્મનું ચરણ સત્ય. કારણ કે પવિત્રતા, દયા અને ક્ષમા તો રહ્યું નથી, પણ સત્ય નામનું ચરણ જે ટકી ગયું છે. કોના કારણે? એવા સંતો, એવા ઋષિમુનિઓ, એવા મનુષ્યો જે નિરંતર સત્યનું પાલન કરે છે ને સત્યની યાચના કરે છે, સત્યનું આરાધન કરે છે. એમના કારણે ધર્મનું આ એકમાત્ર ચરણ જે ટકી ગયું છે, એ સત્યને ચૂકવું જોઈએ નહીં. બને ત્યાં સુધી સત્ય બોલો. જે પહેલા કહ્યું હતું ને, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. બને ત્યાં સુધી સત્ય બોલવું. અને કોઈક જગ્યા એવી આવે કે કદાચ આપણે ના બોલી શકીએ એમ હોય તો મૌનમ સર્વાર્થ સાધનમ, તો મૌન લઈ લેવું, ભગવાન પાસે ક્ષમા માંગવી. પ્રભુ શું કરું, અહીંયા ખોટું બોલવું પડે, એના કરતાં બહેતર છે કે હું મૌન રહું.